નમસ્કાર મિત્રો, આ ફેરસ જે છે એડા ફોર્મમાં છે, EDDH એડા. એક જેમ EDTA હોય છે એમ એડા પણ એક જુદા પ્રકારની સિરીઝ છે આખી. અને એની કામ કરવાની સ્થિતિ અને વર્કિંગ ઉપર આપણે વાત કરીએ તો એમાં 6% કુલ 6% ફેરસ છે. ઓર્થો ફેરસ 4.8% છે. ઓર્થો પેરા ફેરસ 1.2% છે. આ બેનો ભેદ આપણે સમજીએ. ઓર્થો ફોસ્ફર ફેરસ જે છે એ 4.8% છે, જે 7 થી 9 pH સુધી જમીનમાં હોય તો પણ છોડ માટે ઉપલબ્ધ રહે છે. લાંબા સમય સુધી એની અસર રહે છે. 9 pHની જમીન હોતી નથી આપણી જોડે, પણ 9 pH સુધી પણ એ વર્ક કરે છે. અને ફેરસ 6.5 થી 7 pH સુધીનું જ કામ કરી શકે. અને એનાથી વધારે જો pH હોય 6.5 થી 7.5 તો એનું માત્ર તમે આપો છો પણ એનું લેવાનું પ્રમાણ ઘટી જાય છે. 4.8% જે ઓર્થો ફેરસ આની છે, એ ફેરસ લાંબા સમય સુધી અસરકારકતા રાખે છે અને સ્લો રિલીઝ એટલે ધીરે ધીરે મળે છે. નવી કૂપળ અને પાંદડા ઝડપથી લીલા બનવામાં મદદ કરે છે. એવી જ રીતે ઓર્થો પેરા 1.2% નું શું કામ છે, જે ફેરસ એટલે આયરન પૂરું પાડે છે છોડને અને ઝડપથી પૂરું પાડે છે. તેની અસર ટૂંક સમય માટે હોય છે, પણ એ 7 થી 9 pHમાં જ કામ કરે છે, એટલે છોડને મળી જાય છે. ફેરસની મહત્વતા, ફેરસની ઓળખાણ તમે કેવી રીતે કરશો? અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કે ફેરસની ડેફિશિયન્સી એટલે ઉણપ ને આપણે કેવી રીતે જાણવી. તો એના માટે વાત કરીએ તો આખો જે છોડ હોય, આપનો મગફળી હોય, કપાસ હોય, જીરું હોય, બટાકા હોય, દાડમ હોય, કેરી હોય, લીંબુ હોય, દ્રાક્ષ હોય, શાકભાજી હોય, ફૂલવર્ગી હોય, જે કંઈ હોય, તો એમાં જે નીચેના પાન છે એ જો પીળા થતા હોય અને નસો લીલી હોય તો તમારે સમજવાનું કે આની અંદર નાઇટ્રોજનની કમી છે. એવી જ રીતે જો આખો છોડ પીળો થતો હોય તો સમજવાનું તો તમારે સલ્ફરની કમી છે. એના સિવાય જો ઉપરના જે નવા જન્મેલા પત્તા, યંગર લીવ્સ જેને કહેવાય, એ જો પીળા થતા હોય અને નસ લીલી હોય તો તમારે સમજવાનું કે ફેરસની કમી છે. અને મારી એક ભલામણ છે કે આ ફેરસ જમીનમાં આપો એના કરતાં છંટકાવ જો ફેરસનો કરવામાં આવે, આ ફેરસ જે છે એનો 25 ગ્રામ પ્રતિ પંપે છંટકાવ થાય છે. આ છંટકાવ કરો તો તમને એકદમ તાત્કાલિક એને જ્યાં જરૂરિયાત છે ત્યાં જ ફેરસ ઉતરી જાય છે અને ફેરસ ત્યાંથી તમે એબ્ઝોર્બ કરી અને છોડ લીલો થઈ જાય છે. અને છોડ લીલો થાય તો આપ સર્વ મિત્રોને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ખૂબ ફાસ્ટ થાય, ખોરાક ફાસ્ટ બને અને આપ એ ખોરાક બન્યા પછી એને પ્રોટીન અને એના સર્વાંગી વિકાસ માટે છોડમાં જતો હોય છે. વધુ માહિતી માટે આપ પટેલ એગ્રો સેન્ટર પાલનપુરની મુલાકાત લઈ શકો છો. પાલનપુરમાં પટેલ એગ્રો સેન્ટરનું એડ્રેસ પટેલ એગ્રો સેન્ટર, ગુરુ નાનક ચોક, પાલનપુર. અને અમારો નંબર આપ નોટ્સ કરી લેજો: 98 240 799 87.